નમસ્કાર સૌ દર્શક મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું કંઈક આપણે જે દંભી આવરણ પહેરીને ફરીએ છીએ એ વિશે વાત કરવાની છું। તો સૌથી પહેલા તો દોસ્તો, આપણે આપણા આત્મા પર જે ખોટા આવરણ ચડાવ્યા છે ને તેને જ હટાવી દઈએ। આટલી સરસ અમૂલ્ય જિંદગી મળી છે તો તેને ખોટા આવરણ ચડાવીને શા માટે વેડફવી જોઈએ? આપણે આપણાથી નાના માણસો કે ગરીબ માણસોનો પણ આદર કરતા શીખવો જોઈએ। ગરીબ અને શાહુકારમાં બીજું કોઈ અંતર હોતું નથી, બસ અંતર હોય છે તો ખાલી પૈસાનું। એ પણ આપણા સમાજના માણસોએ જ ઊભું કર્યું છે। આ અંતર કોઈ ભગવાને નથી આપ્યું। આ માટે આજે મને એક સ્વામી વિવેકાનંદનું સૂત્ર યાદ આવે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા। આ સૂત્રને જો આપણે સાર્થક કરીએ ને તો આપણો ભવનો બેડો પાર સમજજો। દોસ્તો, આપણે ધરતી પર બોજ બનીને જવા કરતા દિન દુખિયાના થોડા આંસુ પણ લૂછતા શીખીએ। આપણને જે કિરદાર મળ્યો છે તે બખૂબી નિભાવી જાણીએ। તેમજ માણસાઈ બતાવવામાં જરા પણ ઉણપ ના હોવી જોઈએ। તેમજ આપણી સાચી પરીક્ષા ક્યારે શરૂ થાય ખબર છે? જ્યારે આપણાથી નાના માણસોની સહાય કરવાની આવે ને ત્યારે આપણી સાચી પરીક્ષા થતી હોય છે। માણસ હોવાનો સાચો કિરદાર જ ત્યારે શરૂ થાય છે। અહીં હું કોઈ ભિખારીની કે ભીખ આપવાની કોઈ વાત નથી કરી રહી। હા, ભિખારીને તો કામ કરવું, પરસેવો પાડવો આ બધાની આદત જ નથી હોતી, એને તો માગવામાં જ રસ હોય છે। પરંતુ હું તો અહીં જે આટલું કામ કરે, તનતોડ મહેનત કરે, છતાં પણ બે પાંદડે નથી થતા, છતાં પણ તેઓ સ્કૂલની ફી નથી ભરી શકતા, એવા ગરીબ માણસોની જ વાત કરું છું। દોસ્તો, હા, ગરીબ વર્ગ કોઈ આપણી પાસે પૈસા માંગવા નથી આવતો, છતાં પણ આપણે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ કે સ્કૂલના થોડા ખર્ચા ઉઠાવવામાં જો મદદ કરીએ ને તો જે મોટા મંદિરો બનાવવામાં ફાળા, દાન વગેરે આપીએ છીએ ને તેની કોઈ જ જરૂર નથી। આવા મોટા મોટા દાનવીર કોઈ ખોટા દંભી દેખાડા નથી કરતું। આ દાનવીર તો કઈ કેટલાને દાન કરતો હશે, છુપી રીતે કેટલાને આપતો હશે ને મદદ પણ કરતો હશે। જ્યારે ખોટા દંભી દેખાડા કરનાર દાનવીર તો દાન ઓછું આપશે અને મોટા મોટા જ બણગા ફૂંકતા મારશે, મોટા મોટા બણગા ફૂંકતા જ હશે। આવા દાનવીરોમાં માણસાઈ કરતા વધારે ખોટા દંભી આવરણ જ હોય છે। તો દોસ્તો, આજ સુધી મને એક વાત એ સમજમાં નથી આવી કે કોઈ પણ ભગવા વસ્ત્ર પહેરનારને સાધુ માનવો કેટલે અંશે યોગ્ય છે। આ વાત ઉપર એકવાર જરૂર વિચાર કરજો કે દરેક ભગવા વસ્ત્ર પહેરનાર સાધુ જ કહેવાશે? તેમને આપણે સાધુ જ ગણીશું? ના, હું તો નથી માનતી। કારણ કે દરેક ભગવા વસ્ત્ર પહેરી લીધા એટલે સાધુ ગણાશે, એમને આપણે સાધુ માનીશું? ના, એવું નથી હોતું। આજકાલ તો શેરીએ ગલીએ આવા ભગવા વસ્ત્ર પહેરીને સાધુ જ ફૂટી નીકળ્યા છે। હા, તેમની રાસલીલા ના પકડાય ત્યાં સુધી તે સાધુ જ કહેવાશે। જેવી તેની રાસલીલા પકડાશે એટલે તે લંપટ। આવા લંપટ સાધુઓ જ ભગવા વસ્ત્રને બદનામ કરી રહ્યા છે। તો દોસ્તો, આવા લંપટ સાધુથી બચતા રહેવું જોઈએ। તેમજ ખરેખર તો જો ભગવો વસ્ત્ર છે ને તે શાંતિ અને ધર્મનું પ્રતીક છે। આ પ્રતીક જ આવા આછકલા સાધુએ બરબાદ કરી નાખ્યા છે। તો દોસ્તો, આજે હું કંઈક આવા દંભી આવરણ ઉપર પડદો હટાવતી કવિતા કહેવા જઈ રહી છું, તે સૌ ધ્યાનથી સાંભળજો। તેમજ તમારા વિચારોને કોમેન્ટ બોક્સમાં મને જરૂર રજૂ કરજો। સાથે સાથે દરેક મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય। દંભી આવરણ। માનવી તું માનવી બનતો જા, જન કલ્યાણ અર્થે કર્મો કરતો જા, દંભી આવરણને હટાવતો જા, અનેકવિધ ખૂબીઓ બજાવતો જા, ખામીઓને નજર અંદાજ કરતો જા, દંભી આવરણને છોડતો જા, સેવાર્થે પસીનો વહાવતો જા, થકાન મુખ પર છુપાવતો જા, દંભી આવરણને છેદતો જા, શ્રદ્ધા સંગ ભક્તિ કરતો જા, દયાને કરુણા વરસાવતો જા,
દંભી ભગવા આવરણને કાઢતો જા. દિન દુખિયાના આંસુ લૂછતો જા. કિરદાર મળ્યો તે નિભાવતો જા. સદવિચારના આવરણને વાવતો જા.